હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલ માધુરી ગોહેલમાં. તો આજનો મારો ટોપિક છે પદ્મ પુરસ્કાર 2025. પ્રશ્ન નંબર 1. પદ્મ પુરસ્કારની જાહેરાત ક્યારે કરવામાં આવે છે? જવાબ છે ગણતંત્રની પૂર્વ સંધ્યાએ. પ્રશ્ન 2. પદ્મ પુરસ્કાર કોના હસ્તે આપવામાં આવે છે? જવાબ છે રાષ્ટ્રપતિ. વર્ષ 2025માં કેટલા વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે? જવાબ છે 139. કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણ પુરસ્કાર અપાશે? જવાબ છે 7. પ્રશ્ન 5. કેટલા વ્યક્તિઓને પદ્મભૂષણ પુરસ્કાર અપાશે? જવાબ છે 19. કેટલા વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર અપાશે? જવાબ છે 113. પ્રશ્ન 7. પદ્મ પુરસ્કારની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જવાબ છે 1954માં. પ્રશ્ન નંબર 8. વર્ષ 2025માં કુલ કેટલી મહિલાઓને પદ્મ પુરસ્કાર મળ્યા? જવાબ છે 23. પદ્મ પુરસ્કાર એ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાંનો એક છે. આ પુરસ્કાર કલા, સમાજ સેવા, વિજ્ઞાન, ઉદ્યોગ, દવા, સાહિત્ય અને રમત-ગમતના ક્ષેત્રો માટેના વિશેષ યોગદાન માટે આપવામાં આવે છે. 1954માં પ્રથમ વખત પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા આપવામાં આવતા પદ્મ પુરસ્કાર 3 પ્રકારના છે: પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મ વિભૂષણ, ઉચ્ચ કોટીની વિશિષ્ટ સેવા માટે પદ્મભૂષણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મશ્રી આપવામાં આવે છે. સર્વોચ્ચ નાગરિક સન્માનમાં પહેલું આવે છે ભારત રત્ન, બીજું છે પદ્મ વિભૂષણ, ત્રીજું છે પદ્મભૂષણ અને ચોથું સન્માન છે પદ્મશ્રી. પ્રથમ પદ્મ પુરસ્કાર વિજેતામાં છે સત્યેન્દ્રનાથ બોઝ, પહેલા પદ્મ વિભૂષણ પ્રાપ્ત કરતા હતા. બીજું છે તંજોર બાલા સરસ્વતી, દેશના બીજું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પ્રાપ્ત કરનાર પહેલી મહિલા નૃત્યાંગના હતા. વિશ્વનાથન આનંદ પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પહેલા ખેલાડી હતા. પદ્મશ્રી પ્રાપ્ત કરનાર પહેલા ખેલાડી બલવીરસિંહ દોસાઝ હતા. પદ્મશ્રી મેળવનાર પહેલા એથ્લીટ મિલ્ખા સિંહ હતા. પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા અલારમેલ વેલી, જે ભરતનાટ્યમ માટે પ્રસિદ્ધ છે. ફૈઝલ અલી દાર કાશ્મીરથી રમતમાં પહેલા પુરસ્કાર વિજેતા બન્યા. પદ્મશ્રી સન્માનથી સન્માનિત થનારા સૌથી પહેલી અભિનેત્રી નરગિસ દત્ત હતા. પદ્મભૂષણ પ્રાપ્ત કરનાર પહેલી ફિલ્મ હસ્તી સત્યજીત રે હતા. ભારત સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 139 પદ્મ પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે. આ વર્ષે 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મભૂષણ, 113 પદ્મશ્રી ઘોષિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર વિભિન્ન ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન માટે નાગરિકોને આપવામાં આવે છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 23 મહિલાઓ છે. આમાંથી 10 વિદેશી એનઆરઆઈ, પીઆઈઓ, ઓસીઆઈ કેટેગરીના લોકો પણ છે. 13 વ્યક્તિ એવા પણ છે જેમને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણ 2025 વિજેતાઓ: પહેલું છે શ્રી દુવ્વૂર નાગેશ્વર રેડ્ડી, મેડિકલ ક્ષેત્રે તેલંગાણા. બીજું છે ન્યાયમૂર્તિ સેવાનિવૃત્ત શ્રી જગદીશસિંહ ખેહર, લોકકાર્ય ચંદીગઢ. ત્રીજું છે શ્રીમતી કુમુદિની રજનીકાંત લાખિયા, કલા ક્ષેત્રે ગુજરાત. ચોથું છે શ્રી લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ, કલા ક્ષેત્રે કર્ણાટક. પાંચમું છે શ્રી એમ.ટી. વાસુદેવન નાયર, મરણોપરાંત સાહિત્ય અને શિક્ષા ક્ષેત્રે કેરળ. છઠ્ઠું છે શ્રી ઓસામુ સુઝુકી, મરણોપરાંત વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે જાપાન. સાતમું છે શ્રીમતી શારદા સિન્હા, મરણોપરાંત કલા ક્ષેત્રે બિહાર. પદ્મભૂષણ 2025 વિજેતા છે એ. સૂર્યપ્રકાશ, સાહિત્ય અને શિક્ષા પત્રકારિતા ક્ષેત્રે કર્ણાટક. બીજું છે અનંતનાગ, કલા ક્ષેત્રે કર્ણાટક. ત્રીજું છે બિબેક દેબ્રોય, મરણોપરાંત સાહિત્ય અને શિક્ષા એનસીટી દિલ્હી. ચોથું છે જતીન ગોસ્વામી, કલા ક્ષેત્રે અસમ.
પાંચમું છે જોસ ચાકો પેરિયપુરમ ચિકિત્સા ક્ષેત્રે કેરળ। છઠ્ઠું છે કૈલાસનાથ દીક્ષિત પુરાતત્વ એનસીટી દિલ્હી। સાતમું છે મનોહર જોશી મરણોપરાંત લોકકાર્ય ક્ષેત્રે મહારાષ્ટ્ર। આઠમું છે નલ્લી પુટ્ટસ્વામી ચેટ્ટી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તમિલનાડુ। નવમું છે નાદ મેરી બાલકૃષ્ણ કલા ક્ષેત્રે આંધ્રપ્રદેશ। દસમું છે PR શ્રીજેશ રમત ક્ષેત્રે કેરળ। પંકજ પટેલ છે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત। 12મું છે પંકજ ઉધાસ મરણોપરાંત કલા ક્ષેત્રે મહારાષ્ટ્ર। 13મું છે રામ બહાદુર રાય સાહિત્ય અને શિક્ષા ક્ષેત્રે ઉત્તર પ્રદેશ। 14મું છે સાધ્વી ઋતંભરા સામાજિક કાર્ય ક્ષેત્રે ઉત્તર પ્રદેશ। 15મું છે S અજીત કુમાર કલા ક્ષેત્રે તમિલનાડુ। 16મું છે શેખર કપૂર કલા ક્ષેત્રે મહારાષ્ટ્ર। 17મું છે શોભના ચંદ્ર કુમાર કલા ક્ષેત્રે તમિલનાડુ। 18મું છે સુશીલ કુમાર મોદી મરણોપરાંત લોકકાર્ય ક્ષેત્રે બિહાર। 19મું છે વિનોદ ધામ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે અમેરિકા। પદ્મશ્રી 2025 મુખ્ય વિજેતાઓ છે અરિજીત સિંહ બોલિવૂડના ફેમસ સિંગર। અશોક લક્ષ્મણ સરાગ બોલિવૂડના ફેમસ કોમેડિયન। બેગમ બટર રાજસ્થાનના લોકગાયિકા। જસપિંદર નરૂલા બોલિવૂડ સિંગર। શેખ એજે અલ સબાહ કુવૈત યોગ ટીચર। યુગ અને કોલિન ગેન્ઝર ઉત્તરાખંડના ટ્રાવેલ બ્લોગર। 7મું છે ભેરુસિંહ ચૌહાણ ભક્તિ ગાયક। 8મું છે ભીમસિંહ ભાવેશ પત્રકાર। 9મું છે જગદીશ જોશીલા ઉપન્યાસકાર। 10મું છે નિરજા ભાટલા સર્વાઇકલ કેન્સર રોકવા માટે કામ કરનાર। 11મું છે એલ હેંગથિંગ નાગાલેન્ડના ખેડૂત। 12મું છે પી દત્વાન મૂર્તિ પુડુચેરીના વાદક। 13મું છે શૈલી હોલકર મધ્યપ્રદેશના સામાજિક ઉદ્યમી। 14મું છે મારુતિ ભુજંગરાવ ચિત્તમપલ્લી મરાઠી લેખક। 15મું છે રિકી કેજ ગ્રેમી વિજેતા સંગીતકાર। 16મું છે અશોક સરાફ દિગ્ગજ અભિનેતા। પદ્મ પુરસ્કાર કોણ આપે છે? જવાબ છે રાષ્ટ્રપતિ। પદ્મ પુરસ્કારના 3 પ્રકાર કયા કયા છે? જવાબ છે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી। ભારતનું પ્રથમ સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? જવાબ છે ભારત રત્ન। ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? જવાબ છે પદ્મ વિભૂષણ। ભારતનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? જવાબ છે પદ્મભૂષણ। ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? જવાબ છે પદ્મશ્રી। કોણે રમતમાં સૌથી પહેલા પદ્મશ્રી મેળવ્યું હતું? જવાબ છે બલબીરસિંહ દોસાંઝ। પદ્મશ્રીથી સન્માનિત થનારા પહેલા એથ્લીટ કોણ બન્યા હતા? જવાબ છે મિલ્ખા સિંહ। હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદજીને પદ્મભૂષણ પુરસ્કાર ક્યારે મળ્યો હતો? જવાબ છે 1956માં। ફ્રેન્ડ્સ ટેસ્ટ ક્વેશ્ચન છે વર્ષ 2025માં કુલ કેટલા લોકોને પદ્મ પુરસ્કાર મળ્યા? આન્સર કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।